એક્ટિવિટી 6. એક્ટિવિટી 6માં આપણે જૂથમાં કામ કરવાનું છે. તમારા મિત્રો સાથે સવાલ અને જવાબ કરી અને કોઠામાં વિગતો ભરવાની છે અને ત્યારબાદ આ જે વિગતો હોય આપણે એકબીજા સમક્ષ રજૂ કરવાની છે. ઓકે, અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. માધવ સેડ, "Where were you at 7 in the morning yesterday?" Pallav said, "I was in the dairy." ઓકે, તો આ પ્રમાણે એક એક્ઝામ્પલ આપ્યું છે. આપણે આ એક્ઝામ્પલના આધાર પર અહીંયા જે કોઠો આપેલો છે એ કોઠામાં તમારે તમારા મિત્રોના નામ લખવાના છે અને મિત્રોના નામ લખી તે મિત્રો ક્યાં હતા એની વિગત ભરી અને પછી સેન્ટેન્સ બનાવવાના છે, એટલે કે વાક્યો બનાવવાના છે. અહીંયા ફ્રેન્ડ્સના નેમ, તો આ જે કોલમ આપેલું છે અહીંયા એક નામ આપેલું છે પલ્લવ, એની જગ્યાએ પણ ઉપર સ્પેસ છે, તમે તમારા મિત્રનું નામ લખી શકો. એ સિવાય બાકીની જેટલી પણ સ્પેસ છે આ બધા જ મિત્રોના નામ લખવાના છે. ઓકે, એટ 7 ઇન ધ મોર્નિંગ, સવારે 7 વાગે તે ક્યાં હતા એની વિગત લખવાની છે. ત્યારબાદ છે એટ 9 AM, 9 વાગે ક્યાં હતા એની વિગત આ કોલમમાં લખીશું. એટ 3:30, 3:30 વાગે બપોરે તેઓ ક્યાં હતા એ લખવાનું છે. દેન આફ્ટર એટ 5 PM, 5 વાગે તેઓ ક્યાં હતા તે લખીશું. અને 7 વાગે એટ 7 ઇન ધ ઇવનિંગ, સાંજના 7 વાગે તેઓ ક્યાં હતા તે લખીશું. ફ્રેન્ડ્સ, આ મુજબ તમારે લખવાનું છે. આ તમે તમારા મિત્રોને પૂછી અને લખી શકો. હેલ્પ જોઈતી હોય તો તમે તમારા મોટા ભાઈ બહેન, મમ્મી પપ્પાની હેલ્પ લઈ શકો, અથવા તો આ વિડીયોમાં જેમ આપેલું છે એ પ્રમાણે તમારે તમારા મિત્રોને પૂછીને, જો મિત્રો ફાર્મમાં હોય તો એટ ફાર્મ, ઇન ધ ફાર્મ, એટ રાહુલ્સ હોમ, વોટ એવર એ તમે લખી શકો છો. ઓકે, અને ત્યારબાદ તેના આધારે આપણે વાક્યો બનાવવાના છે. ધારો કે અહીંયા આપેલું છે પલ્લવ વોઝ એટ નરેશ હાઉસ એટ 3:30 ઇન ધ આફ્ટરનૂન. બરાબર, પલ્લવ જે છે એ 3:30 વાગે 3:30 નરેનના ઘરે હતો. તો અહીંયા ખાલી એટલું જ લખ્યું છે એટ નરેન્સ હાઉસ, અહીંયા પલ્લવ છે, સમય આપણને ઉપર આપેલો છે. પરંતુ સેન્ટેન્સ જ્યારે બનાવીએ ત્યારે પલ્લવ વોઝ, આની સાથે વોઝ લાગશે, પલ્લવ વોઝ એટ નરેન્સ હાઉસ એટ 3:30 ઇન ધ આફ્ટરનૂન. પલ્લવ વોઝ એટ નરેન્સ હાઉસ એટ 3:30 ઇન ધ આફ્ટરનૂન. ઓકે, આ મુજબ તમારે બધાના વાક્યો બનાવવાના થાય. સપોઝ આનું વાક્ય તમારે બનાવવું છે તો તમે લખી શકો પલ્લવ વોઝ એટ હોમ એટ 7 ઇન ધ મોર્નિંગ. દેન પલ્લવ વોઝ ઇન ધ ફાર્મ એટ 9 AM. આનું વાક્ય આપેલું છે પલ્લવ વોઝ એટ ટેમ્પલ એટ 5 PM. પલ્લવ વોઝ એટ હોમ એટ 7 ઇન ધ ઇવનિંગ. ઓકે, ત્યારબાદ રાહુલ છે તો રાહુલના વાક્ય પણ એ જ મુજબ બનશે. રાહુલ વોઝ એટ પાટણ એટ 7 ઇન ધ મોર્નિંગ. બરાબર, પાટણ સિટીનું નામ છે તો પાટણ હતું 7 વાગે. રાહુલ વોઝ ઇન ધ માર્કેટ એટ 9 AM. 9 વાગે માર્કેટમાં હતો. રાહુલ વોઝ એટ બસ સ્ટોપ એટ 3:30 ઇન ધ આફ્ટરનૂન. રાહુલ વોઝ at uncle's home at 5 PM and Rahul was at his home at 7 in the evening. આ રીતે તમારે બધાના વાક્યો બનાવવાના છે. સિમ્પલ છે, બરાબર છે, એકદમ સહેલું છે. તમારે એની સાથે સહાયકારી ક્રિયાપદ ભૂતકાળનું જે છે આપણું વોઝ વર એનો ઉપયોગ કરવાનો છે. અહીંયા બધા એક વચન જ નામ લીધા છે, આપણે એક જ મિત્રનું નામ લીધું છે તો બધામાં વોઝ જ આવશે. શ્રેયા વોઝ at her home at 7 in the morning. Shreya was in her farm at 9 AM. ઓકે, એ જ મુજબ બધામાં લાગશે. હા, અહીંયા માની લો કે તમે કોઈ બે મિત્રોના નામ લખ્યા છે. સપોઝ અહીંયા કેયુર એન્ડ સન્ની લખ્યું છે તો કેયુર એન્ડ સન્ની વેર એટ હિઝ હોમ. વાક્ય શું બનશે? કેયુર એન્ડ સન્ની વેર એટ Keyur's home or at their home at 7 in the morning. વોટ એવર જે તમે અહીંયા લખેલું છે એ પ્રમાણે લાગશે. પણ ત્યારે બહુવચન થશે તો his,
ની જગ્યાએ ધેર થઈ જશે, તો એ ધ્યાન રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબ તમારે આ કોઠો જોઈ અને વાક્યો બનાવવાના છે. તમને અગવડ પડે કોઠો બનાવવામાં તો તમે આ કોઠાનો ઉપયોગ કરીને પણ વાક્યો બનાવી શકો છો. આપણે શીખવાનો પર્પઝ છે, વાક્યો બનાવતા શીખવાનો હેતુ હોવાથી તમે તમારા મિત્રો સુધી ના પહોંચી શકો અને વાક્યો ના બનાવી શકો એ રીતના, તો તમે આ કોઠામાં જે ડિટેલ લખેલી છે, જે વિગત ભરેલી છે, એ વિગત સેમ ટુ સેમ લખી અને વાક્યો બનાવી શકો છો. વાક્યો તમારે નોટબુકમાં લખી શકાય, જેથી કરીને તમને વાક્યો બનાવવાની રીત આવડી જાય. ઓકે, આગળ જોઈએ. નેક્સ્ટ એક્ટિવિટી 7. તમારા શિક્ષક એક ચિઠ્ઠી આપી તે સ્થળે સંચાઈ જાઓ. દાવ લેનાર તમને પકડી ના પડે તે જોજો. દરેક દાવ પછી વર્ગમાં જઈ કહો કે તમે ક્યાં સંતાયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ એક ક્લાસરૂમ એક્ટિવિટી છે, પરંતુ ડ્યુ ટુ કોરોના COVID-19 આપણે બધા લોકડાઉનમાં છીએ અને ઘરે જ શિક્ષણ લઈ રહ્યા છીએ, તો આપણે આ એક્ટિવિટી ના કરી શકીએ. પણ આપણે સપોઝ કરી શકીએ, આપણે ધારી શકીએ કે આપણે ક્યાંક સંતાઈ ગયા છે અને એના માટેની આપણે એક એક્ટિવિટી ઘરમાં તમે તમારા મિત્રો સાથે, ભાઈ બહેન સાથે રમી શકો. આમાં એવું છે કે તમારે સંતાઈ જવાનું છે અને પછી તમને જ્યારે પૂછવામાં આવે ત્યારે તમારે કહેવાનું છે કે તમે ક્યાં સંતાયા હતા. અને ટૂંકમાં અહીંયા પણ આપણે વાક્ય બોલતા શીખવાનો હેતુ રહેલો છે. વાક્ય કઈ રીતના બોલવું, આન્સર કઈ રીતના આપવો. અહીંયા એક્ટિવિટીમાં પણ એક્ઝામ્પલ આપેલું છે. ટીચર સેડ ઓર ટીચર આસ્ક વેર વેર યુ મેનકા. મેનકા તું ક્યાં હતી, ક્યાં સંતાઈ હતી, પણ ક્યાં હતી એમ પૂછે છે. તો મેનકા રિપ્લાયડ, મેનકા આન્સર્ડ, આઈ વોઝ અંડર ધ લાસ્ટ બેન્ચ. અંડર ધ લાસ્ટ બેન્ચ. ઓકે, તો આ એક એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા કેટલાક પ્રિપોઝિશન છે, એના વિશે આપણે વાત કરીએ એ પહેલાં અહીંયા જોઈ લઈએ. એક ચિત્ર આપેલું છે. ચિત્રમાં સ્કૂલનું ચિત્ર છે. કેટલાક વિદ્યાર્થીઓ ઝાડ પાછળ સંતાયા છે, કેટલાક બેન્ચ પાછળ છે, કેટલાક બેન્ચની આ રીતના છે, કોઈ દાવ લઈ રહ્યો છે. તો એક એક્ટિવિટીનું પિક્ચર આપણને આપેલું છે. ઓકે, અને અહીંયા સંતાવા માટેની ચિઠ્ઠીઓ પણ આપેલી છે કે ઇન પ્રિન્સિપલ્સ ઓફિસ, ઇન ક્લાસ 7, ઓન ધ નીમ ટ્રી, અંડર ધ ટેબલ, ઇન ધ કોમ્પ્યુટર રૂમ એન્ડ નિયર ધ વોટર ટેન્ક. તો અહીંયા મુખ્ય શીખવાના જે શબ્દો છે, જે પ્રિપોઝિશન છે, 4 પ્રિપોઝિશન આપણે શીખવાના છે. એક છે અંડર. ઓકે, અંડર એટલે નીચે. જ્યારે તમે કોઈ વસ્તુ અથવા તો કોઈ મોટી વસ્તુ કે કશાના નીચે હોય ત્યારે તમે અંડરનો ઉપયોગ કરીશું. જસ્ટ લાઈક અહીંયા મેનકા એવું કહે છે, આઈ વોઝ અંડર ધ લાસ્ટ બેન્ચ. હું લાસ્ટ બેન્ચની નીચે હતી. ઓકે, તો અંડરનો મતલબ થશે નીચે. તો આ તમારે આનો ગુજરાતી અર્થ ધ્યાન રાખવાનો છે. જ્યારે તમારે એવો ઉપયોગ કરવાનો થાય કે તમારે દર્શાવવું હોય કે તમે કોઈ વસ્તુની નીચે છો, તો તમે કહી શકો કે આઈ વોઝ અંડર ધ બેન્ચ, આઈ વોઝ અંડર ધ ટેબલ, આઈ એમ અંડર ધ ટેબલ, જો વર્તમાનકાળની વાત કરતા હોઈએ તો. ઓર તમારો ફ્રેન્ડ હોય રાહુલ અને એ સંતાયો હોય ખુરશી નીચે, તો રાહુલ વોઝ અંડર ધ ચેર, રાહુલ ઇઝ અંડર ધ ચેર. તો આ રીતના અંડરનો ઉપયોગ આપણે શીખવાનો છે. અંડરનો ગુજરાતી અર્થ થાય નીચે. ખાસ ધ્યાન રાખજો, બહુ જ મહત્વનું છે. અંડરનો ગુજરાતી અર્થ થશે નીચે, તો આ ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે છે ઉપર. ઓન. આપણે નીચેની તો વાત કરતી હતી. હવે જ્યારે કોઈ વસ્તુના ઉપર હોઈએ ત્યારે શું કરશું? તો ત્યારે આપણે શબ્દ વાપરીશું ઓન. સપોઝ. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓન ઉપર માટે બીજા પણ શબ્દો છે, પરંતુ ઓન ક્યારે વપરાશે? જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુને અડીને, એને સ્પર્શીને, એને ટચ કરીને એના ઉપર હોય ત્યારે આપણે ઓન વાપરીશું. જેમ કે ટેબલના ઉપર કંપાસ બોક્સ પડ્યો છે, તો તમે લખી શકશો કે કંપાસ બોક્સ ઇઝ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર કંપાસ બોક્સ હોય તો તમે લખશો કે કંપાસ બોક્સ ઇઝ ઓન ધ ટેબલ, કારણ કે તે ટેબલની સપાટીને અડકેલો છે અને ટચ કરી રહ્યો છે. તો આપણે જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુ સાથે સ્પર્શીને એના ઉપર હોય ત્યારે ઓનનો ઉપયોગ કરીશું. બીજા જે ઉપર માટેના શબ્દો છે એ અગાઉ આપણે આગામી વિડીયોમાં શીખીશું. હાલ પૂરતો આપણે ઓનનો ઉપયોગ શીખીશું. જ્યારે તમે કોઈ વસ્તુની ઉપર હો અને એને અડકેલા હો
ત્યારે આપણે ઓનનો ઉપયોગ કરીશું. જસ્ટ લાઈક અહીંયા એક્ઝામ્પલ છે, ઓન ધ નીમ ટ્રી. માની લો કે કાર્તિક નામનો કોઈ છોકરો ઝાડ ઉપર ચડ્યો છે, તો કાર્તિક વોઝ ઓન ધ નીમ ટ્રી, કાર્તિક વોઝ ઓન ધ રૂફ, કાર્તિક વોઝ ઓન ધ ટેબલ, વોટ એવર, એ રીતના લખવાનું છે. તો નીચે અને ઉપરની વાત થઈ ગઈ. હવે ઇન એટલે અંદર. ઇન એટલે અંદર. જ્યારે કોઈ વસ્તુ એક વસ્તુની અંદર હોય ત્યારે આપણે ઇન વાપરીશું. ધારો કે આઈ એમ ઇન માય ક્લાસરૂમ, હું મારા વર્ગખંડમાં છું. ઓકે. સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસરૂમ, વિદ્યાર્થીઓ રૂમમાં છે. ગઈકાલે હતા, તો સ્ટુડન્ટ્સ વર ઇન ધ ક્લાસરૂમ યસ્ટરડે, ગઈકાલે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં હતા. તો ઇન એટલે અંદર અથવા માં, કોઈ વસ્તુની અંદર. બોલપેન ઇઝ ઇન માય પોકેટ, બોલપેન મારા પોકેટમાં, મારા ખિસ્સામાં છે. ઓકે. તો એ પ્રમાણે જ્યારે વાક્ય બનાવીએ ત્યારે ઇનનો ઉપયોગ કરી છે. અહીંયા આપ્યું છે ઇન પ્રિન્સિપલ્સ ઓફિસ. તન્વી વોઝ ઇન પ્રિન્સિપલ્સ ઓફિસ, તન્વી નામની કોઈ છોકરી સંતાઈ છે અને પ્રિન્સિપલની ઓફિસમાં છે, તો હતી, તો આપણે એમ કહી શકીએ કે તન્વી વોઝ ઇન પ્રિન્સિપલ્સ ઓફિસ. તન્વી જાતે એનો જવાબ આપશે તો આઈ વોઝ ઇન પ્રિન્સિપલ્સ ઓફિસ. ઓકે. કોઈ ધ્રુવ નામનો છોકરો છે અને એ ક્લાસ 7માં સંતાયો હતો, તો એ આન્સર આપશે આઈ વોઝ ઇન ક્લાસ 7. તો ઇન એટલે અંદર. પરંતુ જો એ રૂમના ધાબા ઉપર, એની છત ઉપર હતો, તો આઈ વોઝ ઓન ક્લાસ 7 રૂફ. ઓકે. ત્યારે ઓન આવશે, ઇન નહીં આવે. અંડર આપણે શીખી ગયા છે, ઓન પણ શીખી ગયા, ઇન પણ શીખી ગયા. ઇન એટલે અંદર. હવે નિયર. નિયર એટલે નજીક. ધારો કે ખુરશી છે તે ટેબલની નજીક છે, એ ઉપર પણ નથી, નીચે પણ નથી, નજીક છે, પાસે છે, તો આપણે ત્યારે વાપરીશું નિયર. નિયર એટલે પાસે અથવા તો નજીક. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. રાહુલ વોઝ નિયર ધ MDM. ઓકે. સુમિત વોઝ નિયર પ્રિન્સિપલ્સ કાર. કારની પાસે સંતાયો હોય તો સુમિત વોઝ નિયર પ્રિન્સિપલ્સ કાર. માય બાઇક ઇઝ નિયર ધ માય બાઇક ઇઝ નિયર ધ વોટર ટેન્ક. વોટ એવર, તમે કોઈ પણ વસ્તુ જ્યારે એક સાથે એક વસ્તુની પાસે હોય ત્યારે આપણે નિયરનો ઉપયોગ કરી છે. ભલે પછી તમે વસ્તુ હોય અથવા વ્યક્તિ પણ હોય. રામ ઇઝ સિટિંગ નિયર મી, રામ મારી પાસે બેસી રહ્યો છે. અથવા તો હી વોઝ નિયર મી, તે મારી પાસે હતો. ઓકે. પાસે હતો, સાથે નથી, પાસે હતો. સાથે માટે વિથ વપરાય છે. એ ફરી આગામી વિડીયોમાં આપણે શીખીશું. હાલ પૂરતા આપણે અંડર, ઓન, ઇન અને નિયર શીખવાના છે. આના ગુજરાતી અર્થ આપણે સમજી ગયા. તમને ફરીથી એક વખત રિપીટ કરાવી દઈએ. અંડર એટલે નીચે, જ્યારે કોઈ વસ્તુ નીચે હોય ત્યારે એનો ઉપયોગ કરીએ છીએ. બફેલો ઇઝ અંડર ધ ટ્રી. ઓન કોઈ વસ્તુ ઉપર હોય ત્યારે વાપરીએ છીએ. પેન્સિલ ઇઝ ઓન ધ ટેબલ. ઇન કોઈ વસ્તુ અંદર હોય ત્યારે વાપરીએ છીએ. સ્ટુડન્ટ્સ વેર ઇન ધ ક્લાસ, વિદ્યાર્થીઓ રૂમમાં હતા. નિયર નજીક હોય ત્યારે વાપરીએ છીએ. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ધ ટેબલ ઇઝ નિયર ધ વિન્ડો. ઓકે. તો એ મુજબ છે. તો આ મુજબ તમે આનો ઉપયોગ કરીને વાક્યો બનાવી શકો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે એક્ટિવિટી 8 જોઈએ. ઇટ વોઝ અ કોલ્ડ ડે. આપણું જે ટાઇટલ છે તે છે ઇટ વોઝ અ કોલ્ડ ડે. કોલ્ડ ડે એટલે ઠંડો દિવસ. વોઝ લાગેલું છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વોઝ અને વેર હોય ત્યારે તે ભૂતકાળ છે. એમ, ઇઝ અને આર હોય ત્યારે તે વર્તમાન કાળ છે. હાલ પૂરતું આટલું ખાસ ધ્યાનમાં રાખો. આપણે એનું રીડિંગ કરીશું, એનો અર્થ જોઈશું એન્ડ ધેન આફ્ટર એના પછી આપણે એના લગતી જે પણ એક્ટિવિટી છે, ખાલી જગ્યા છે, ક્વેશ્ચન છે એ જોઈશું. લાસ્ટ યર there was one really bad day. ગયા વર્ષે there was one really bad day. એક દિવસ ખરેખર ખૂબ જ ખરાબ હતો. બેડ એટલે ખરાબ. ધ્યાન રાખજો, BAD બેડ એટલે ખરાબ, BED બેડ એટલે પથારી. ઉચ્ચાર અલગ છે. બેડ, 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 બેડ. ઓકે.
ઇટ વોઝ મંડે. કયો દિવસ હતો? મંડે હતો. યુઝ્યુઅલી મોટા ભાગે there are about 25 students in my class, but that day there were only 5 students. મોટા ભાગે મારા ક્લાસમાં 25 સ્ટુડન્ટ્સ હોય છે. કેટલા? 25 સ્ટુડન્ટ્સ હોય છે, પરંતુ but that day there were only 5 students. કેટલા સ્ટુડન્ટ હતા? only 5 સ્ટુડન્ટ્સ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મંડે કેટલા સ્ટુડન્ટ પ્રેઝન્ટ છે? only 5 સ્ટુડન્ટ્સ. ઇટ વોઝ રિયલી કોલ્ડ. બહુ જ ઠંડી હતી. ઇટ વોઝ રેનિંગ અ લોટ. રેન એટલે વરસાદ અને રેનિંગ એટલે વરસાદ પડવો. ઇટ વોઝ રેનિંગ અ લોટ. બહુ બધો વરસાદ પડતો હતો. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. બહાર અંધારું હતું અને ચારે બાજુ અંધકાર છવાઈ ગયો હતો. ગ્રે એન્ડ ડાર્ક એટલે અંધાર. બરાબર, વાદળા આવી જાય પછી ચોમાસામાં જે અંધકારની સ્થિતિ થાય છે તે. ધેર વોઝ નો સનશાઇન. સનશાઇન એટલે સૂરજનો તડકો. કોઈ જ સનશાઇન, સૂરજનો તડકો હતો જ નહીં. આઈ થિંક ધ સ્ટુડન્ટ્સ વેરન્ટ એટ સ્કૂલ. મેં વિચાર્યું કે વિદ્યાર્થીઓ સ્કૂલમાં નથી. બિકોઝ દે વેર સિક. કારણ કે તેઓ બીમાર હશે. સિક એટલે બીમાર. ઇલ, ILL એટલે પણ બીમાર. ઓકે, તો ધ્યાન રાખવાનું છે. દે વેર એટ હોમ. વિદ્યાર્થીઓ સ્કૂલમાં નથી, બીમાર હશે એટલા માટે દે વેર એટ હોમ. તેઓ ક્યાં છે? હોમ. ધ્યાન રાખો, એક વ્યક્તિ હોય, એક વસ્તુ હોય તો વોઝ વપરાય છે. જ્યારે વધારે હોય ત્યારે વેર વપરાય છે. દે એટલે બહુવચન છે. તેઓ, હી, સી, ઇટ વગેરેનું બહુવચન થાય દે. તો ત્યાં આપણે વેર વાપર્યું છે. મે બી દે વેર ઇન બેડ. કદાચ તેઓ પથારીમાં હશે. અહીંયા બંને શબ્દો આવી ગયા, બેડ એન્ડ બેડ. તો આ ધ્યાન રાખવાનું છે. સ્પેલિંગ એક જેવો દેખાય પરંતુ એક જેવો છે નહીં, અને ઉચ્ચાર એક જેવો લાગે પરંતુ એક જેવો હોતો નથી. આ બેડ અને આ બેડ. મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર. હુ ઇઝ ધ ક્લાસ ટીચર? મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ. તે હંમેશા સ્કૂલમાં આવે છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે. મંડે તો ક્યારેય તેઓ ઘરે રહેતા નથી. નેવર એટલે ક્યારેય નહીં. ઓકે. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ. ગયો મંડે પણ અલગ નહોતો. હી વોઝ નોટ એટ હોમ. તેઓ ઘરે નહોતા. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ એન્ડ ઇટ વોઝ કોલ્ડ. તેઓ ક્લાસરૂમમાં હતા અને ઇટ વોઝ કોલ્ડ અને બહુ જ ઠંડો વર્ગ હતો. હી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ્સ. મિસ્ટર જોશી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ્સ. વોર્મ ક્લોથ્સ એટલે ગરમ કપડાં. ઇનફેક્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ. અહીંયા સુધી કે બધા જ વિદ્યાર્થીઓને ઠંડી લાગતી હતી. ફેલ્ટ કોલ્ડ. ફેલ્ટ એ ફીલનું ભૂતકાળનું રૂપ છે. ફીલ એટલે અનુભવવું, ફેલ્ટ એટલે અનુભવી. બધા જ વિદ્યાર્થીઓ ઠંડી અનુભવી રહ્યા હતા. ઇટ વોઝ ફ્રીઝિંગ. બધું જ ઠરી રહ્યું હતું, ઠંડી વધી રહી હતી. ધ સ્કૂલ વોઝ લાઇક રેફ્રિજરેટર. સ્કૂલ જે હતી એ કેવી બની ગઈ હતી? લાઇક અ રેફ્રિજરેટર. સ્કૂલ હતી તે રેફ્રિજરેટર એટલે કે આપણે સાદી ભાષામાં જેને ફ્રીજ કહીએ છીએ તેવી થઈ ગઈ હતી. એક કલ્પના કરી છે. અવર રૂમ વોઝ લાઇક અ ફ્રીઝર. અને રેફ્રિજરેટર, આપણું જે ફ્રીજ હોય એમાં ફ્રીઝર આવે છે જેના અંદર બરફ જામાય છે. તો સ્કૂલ હતી એ રેફ્રિજરેટર બની હતી અને રૂમ જે હતો ક્લાસરૂમ વોઝ લાઇક અ ફ્રીઝર અને તે ફ્રીઝર જેવો બની ગયો હતો. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ. અને મિસ્ટર જોશી કેવા બની ગયા હતા? લાઇક આઈસ. આઈસ એટલે બરફ જેવા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ કોલ્ડ કોલ્ડ. નાનકડો વર્ગખંડ, નાનકડો રૂમ એકદમ ઠંડો 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 થઈ ગયો હતો. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. વરસાદ બહુ જ જોરથી પડી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી. અને એટલા માટે જ શાળામાંથી હું વહેલા નીકળી ગયો. લેફ્ટ એટલે કોઈ જગ્યા છોડીને જવું. લીવ એટલે છોડી જવું. આઈ લેફ્ટ ધ સ્કૂલ ભૂતકાળ થઈ જાય લીવનું લેફ્ટ. ધ સ્કૂલ અર્લી. હું વહેલા સ્કૂલેથી નીકળી ગયો. અહીંયા પિક્ચર પણ આપ્યું છે. મિસ્ટર જોશી ઠરી ગયા છે. દેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ્સ. દેન ધે વેર ઓલ્સો ફ્રીઝિંગ. એ પણ ઠરી રહ્યા છે, એમને પણ ઠંડી લાગી રહી છે. ઓકે ઓકે. હવે એનો સેકન્ડ પાર્ટ છે. ધ રેઇન સ્ટોપ એટ નાઇટ. રાત્રે વરસાદ બંધ થઈ ગયો. રેઇન એટલે વરસાદ. સ્ટોપ એનું ભૂતકાળનું સ્ટોપ્ડ રૂપ થઈ ગયું. તો રાત્રે વરસાદ બંધ થઈ ગયો. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ. બીજા દિવસે સન વોઝ શાઇનિંગ. સૂરજ ચમકી રહ્યો હતો.
સો એવરીથિંગ વોઝ ઓકે, બધું જ બરાબર થઈ ગયું હતું. ધેર વેર 25 સ્ટુડન્ટ્સ, નોટ ઓનલી 5. આજે 25 સ્ટુડન્ટ પ્રેઝન્ટ હતા, માત્ર 5 જ નહીં. બટ વેર વોઝ મિસ્ટર જોશી? પરંતુ મિસ્ટર જોશી ક્યાં છે? વેર એટલે ક્યાં, ક્યાં હતા? વેર વોઝ મિસ્ટર જોશી? મિસ્ટર જોશી ક્યાં હતા? હી વોઝન્ટ ધેર, તેઓ સ્કૂલમાં ક્લાસમાં હતા નહીં. હી વોઝ એટ હોમ, તેઓ ઘરે હતા. સિક ઇન બેડ, પથારીમાં હતા અને બીમાર હતા. જો અહીંયા મિસ્ટર જોશી પ્રેઝન્ટ નથી અને સ્ટુડન્ટ્સ મસ્તી કરી રહ્યા છે, ટોય પ્લેન, પેપર પ્લેન ઉડાડી રહ્યા છે. ઓકે, હવે આપણે ઘટનાના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. સમયની બચત થાય તે માટે અગાઉથી જ મેં ખાલી જગ્યાઓ પૂરી રાખી છે. તમારે વારંવાર પાઠ વાંચીને ખાલી જગ્યાઓ પૂરવાનો પ્રયત્ન કરવાનો છે. એક વખત શીખ્યા પછી જાતે પણ તમે કરી શકશો. ઘટનાને આધારે ખાલી જગ્યા પૂરો. ધ વેધર વોઝ, ખાલી જગ્યા, એન્ડ રેની, આપેલું છે કોલ્ડ એન્ડ રેની. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ, આપણે વાંચ્યું ત્યારે જ કહ્યું હતું ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ લખવાનું છે. મેની સ્ટુડન્ટ્સ વેર નોટ એટ ધ, ખાલી જગ્યા, ક્યાં નહોતા મેની સ્ટુડન્ટ? 5 સ્ટુડન્ટ હાજર હતા, ઓનલી 5 સ્ટુડન્ટ વેર પ્રેઝન્ટ. સો આન્સર આવશે સ્કૂલ. ચોથું, દેર વોઝ નો, ખાલી જગ્યા, સનશાઇન. લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ, ખાલી જગ્યા, સિક એટ હોમ. હવે લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ બહુવચન છે તો વેર સિક, અહીંયા વોઝ એક સ્ટુડન્ટ હોત તો વોઝ આવત, પરંતુ વધારે છે તો વેર સિક એટ હોમ. મિસ્ટર જોશી વોઝ એટ હોમ ધ નેક્સ્ટ ડે. ઓકે, કારણ કે મંડે તો મિસ્ટર જોશી પ્રેઝન્ટ હતા, પરંતુ ઘરે ક્યારે હતા તો નેક્સ્ટ ડે, બીજા દિવસે. ધ ખાલી જગ્યા વોઝ લાઇક અ ફ્રીઝર, ધ રૂમ વોઝ લાઇક અ ફ્રીઝર એન્ડ ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર. ઓકે, અહીંયા તમે આર્ટિકલ એ લગાવી શકો, ટાઈપિંગમાં થોડીક રહી ગયું છે. ધ રેઇન સ્ટોપ એટ નાઇટ, આ પણ હાલ જ આપણે શીખ્યા, અહીંયાથી જ મળી જાય છે તમને આન્સર, ધ રેઇન સ્ટોપ એટ નાઇટ. ઓકે, વાંચવાથી તમને જવાબો જાતે જ મળશે, એટલે પાઠને, કન્ટેન્ટને વારંવાર વાંચવાનું રાખો વિદ્યાર્થી મિત્રો. મિસ્ટર જોશી વોઝ, ખાલી જગ્યા, નેક્સ્ટ ડે એબસેન્ટ, નેક્સ્ટ ડે. તમારે અહીંયા પ્રેઝન્ટ શબ્દ મૂકીને લખવું હોય તો મિસ્ટર જોશી વોઝ નોટ પ્રેઝન્ટ નેક્સ્ટ ડે. ઓકે, તો એ મુજબ લખી શકીએ. હવે આપણે જોઈએ આગળ. નીચેના વિધાનો સામે ટ્રુ ઓર ફોલ્સ લખવાનું છે. વિધાન સાચું હોય તો ટ્રુ લખીશું અને ખોટું હોય તો ફોલ્સ લખીશું. ધેર વેર 5 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ધેટ મંડે, તે દિવસે 5 વિદ્યાર્થીઓ ક્લાસમાં હતા. યસ, ઇટ ઇઝ ટ્રુ, તો અહીંયા આપણે ટ્રુ લખ્યું છે. ઇટ વોઝ વોર્મ ઓન મંડે, મંડેના દિવસે દિવસ ગરમ હતો તો ફોલ્સ, ગરમ નહોતો. ઇટ વોઝ રેનિંગ હેવીલી એન્ડ ઇટ વોઝ કોલ્ડ, બરાબર, બહુ જ વરસાદ હતો, ઠંડી હતી, તો ફોલ્સ આવશે. ફોલ્સ એટલે ખોટું. મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે, મિસ્ટર જોશી પ્રેઝન્ટ હતા. યસ, હી વોઝ પ્રેઝન્ટ, તો ટ્રુ. મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, નેક્સ્ટ ડે મિસ્ટર જોશી પ્રેઝન્ટ હતા. નો, હી વોઝ નોટ પ્રેઝન્ટ, હી વોઝ ઇલ, હી વોઝ સિક, તો ફોલ્સ. મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે મિસ્ટર જોશી અને સ્ટુડન્ટને ઠંડી લાગતી હતી. ફોલ્સ. મિસ્ટર જોશી વોઝ નોટ પ્રેઝન્ટ એન્ડ સ્ટુડન્ટ વેર નોટ ફીલિંગ કોલ્ડ, તો ફોલ્સ આવશે. એક્ટિવિટી 9, અહીં આપણને એક સૂચના આપેલી છે, વાંચીએ. અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. તો અર્ચના અને તેની મમ્મીના જે સંવાદ આપેલા છે તે નીચે મુજબ છે, આપણે જોઈએ. તમે પણ ક્યારેક ડાયરી લખતા હો તો આપણે ભૂલી જઈએ લખવાનું, પછી આપણે આપણા મોટાઓને, આપણા વડીલને પૂછીને એમાં જે ચૂકી ગયા હોય તે લખતા હોઈએ છીએ. તો અહીંયા અર્ચના એની મમ્મીને પૂછીને લખે છે. આપણે જોઈએ ડાયલોગ શું છે. અર્ચના સેડ, મમ્મી પ્લીઝ ટેલ મી વેર વેર વી લાસ્ટ સન્ડે. અર્ચના પૂછે છે કે મમ્મી પ્લીઝ ટેલ મી વેર વેર વી લાસ્ટ સન્ડે, ગયા સન્ડે આપણે ક્યાં હતા. મમ્મી સેડ વી વેર ઓન ધ ફાર્મ, આપણે ખેતરમાં હતા. અર્ચના સેડ ઓ યસ
હા. વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી? પેલા મોટા ઝાડનું નામ શું હતું? મમ્મી સેડ બિગ ટ્રી. અર્ચના સેડ વન નિયર ધ વેલ. એક જે વેલની નજીક હતો. વેલ એટલે કૂવો. મમ્મી સેડ યસ દેટ વોઝ એન આંબલા ટ્રી. તે શું હતું? આંબળાનું ટ્રી હતું. અર્ચના સેડ ઓકે વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન? હું ફ્રાઈડે આફ્ટરનૂન ક્યાં હતી? મમ્મી સેડ ઓન ફ્રાઈડે વોટ વોઝ ધ ડેટ? ફ્રાઈડે કઈ ડેટ હતી? ડેટ એટલે તારીખ કઈ હતી? અર્ચના સેડ ઇટ વોઝ 11th ઓફ ધીસ મંથ. આ મહિનાની 11 તારીખ. મમ્મી સેડ વી વેર ઇન ધ દૂધસાગર ડેરી. આપણે દૂધસાગર ડેરીમાં ગયા હતા. અર્ચના સેડ એન્ડ મમ્મી ઓન ધ 12th. અને 12મી તારીખે? મમ્મી સેડ યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર એટ ધ લાઇબ્રેરી. તું અને તારા મિત્રો લાઇબ્રેરી ગયા હતા અથવા તો લાઇબ્રેરીમાં હતા. અર્ચના સેડ ઓ યસ આઈ રિમેમ્બર નાવ. અરે હા, હવે મને યાદ આવ્યું. આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ્સ. હું ત્યાં મારા મિત્રો સાથે હતી. એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ. અને આ મહિનાની 10 તારીખે? મમ્મી સેડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ યુ વેર એટ ડોક્ટર્સ ક્લિનિક. તો ડોક્ટરના ક્લિનિકમાં હતી. અર્ચના સેડ યસ બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ. હા, પણ હું તે નહીં લખું. મમ્મી સેડ વાય નોટ બેટા? કેમ નહીં લખે બેટા? અર્ચના સેડ નો નો ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ. એક ખરેખર ખૂબ જ ખરાબ એક્સપિરિયન્સ હતો, અનુભવ હતો. આપણે અગાઉ શીખ્યા હતા બેડ અને બેડ, ધ્યાન રાખવાનું છે. બેડ એટલે ખરાબ. મમ્મી સેડ બટ ઇટ વોઝ રિયલ એક્સપિરિયન્સ. પરંતુ તે સાચો એક્સપિરિયન્સ છે, વાસ્તવિક છે. સો પ્લીઝ રાઇટ ઇટ. તો ત્યારે તે લખવો જોઈએ, તો મહેરબાની કરીને તે પણ લખી દે. ઓકે, તો અહીંયા આપણે જે મમ્મી અને અર્ચના વચ્ચેના ડાયલોગ છે, સંવાદ છે, એ વાંચ્યા. હવે એના આધારે આપણે કોઠામાં અર્ચનાની વિગતો નોંધવાની છે. સમય ના બગડે એ અર્થમાં મેં અગાઉથી જ કેટલાક જવાબ લખી રાખેલા છે. તમારે આ જે ડાયલોગ છે વાંચ્યા પછી આના જવાબ લખવાના છે. વારંવાર લખીને પાકા પણ કરવાના છે. તો અહીંયા પહેલો જે કોલમ છે તે છે ટાઈમ, ધેન પ્લેસ એટલે કે સ્થળ, અને પીપલ એટલે લોકો. લાસ્ટ સન્ડે અર્ચના મધર એન્ડ ફાધર આપેલું છે. અહીંયા બ્લેન્ક છે તો ત્યાં આવશે ઓન ધ ફાર્મ. ક્યાં હતા? લાસ્ટ સન્ડે ઓન ધ ફાર્મ હતા. આપણે જે શીખ્યા હાલ ડાયલોગ એમાંથી જ આ આન્સર લખવાના છે. પ્લેસ આપ્યું છે ઇન ધ લાઇબ્રેરી. અર્ચના, સલીમ એન્ડ ટીના એટલે કે અર્ચના એન્ડ હર ફ્રેન્ડ્સ. કઈ તારીખે હતા? ટાઈમ શું હતો? તો ઓન 12th ઓફ ધીસ મંથ. ત્યારબાદ છે ઓન 10th ઓફ ધીસ મંથ. તો આપણે શીખ્યા એટ ડોક્ટર્સ ક્લિનિક. તો અર્ચના, હવે અર્ચના એકલી નહીં ગઈ હોય તો આપણે એવું ધારી લઈએ કે એની મમ્મી પણ સાથે હશે. તો અર્ચના એન્ડ મધર. ત્યારબાદ છે ઓન 11th ઓફ ધીસ મંથ. આ મહિનાની 11 તારીખે. તો ક્યાં હતા તે લોકો? ઇન ધ દૂધસાગર ડેરી. કોણ કોણ હતા? અર્ચના, મધર એન્ડ ફાધર. તો અહીંયા તમારે આ ટાઈમલાઈન યાદ રાખવાની છે. ટાઈમ, પ્લેસ એન્ડ પીપલ. ઓકે, એક્ઝામમાં પણ આ રીતના પૂછી શકે છે, બ્લેન્ક્સ તરીકે પણ પૂછાઈ શકે છે. તો આપણે ડેટ યાદ રાખવાની છે. લાસ્ટ સન્ડે, 12th ઓફ ધીસ મંથ, 10th ઓફ ધીસ મંથ એન્ડ 11th ઓફ ધીસ મંથ. પ્લેસ યાદ રાખવાના છે અને કયા કયા પીપલ, કયા કયા લોકો ત્યાં ગયા તે યાદ રાખવાનું છે. ઓકે, હવે આના આધારે આપણે જે આ ચાર્ટ આપેલો છે, આ ટેબલ આપેલું છે, કોઠો, એના આધારે આપણે વાક્યો બનાવવાના છે. હિયર વી હેવ વન, એક આપેલું જ છે આપણને. અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. તો અહીંયાથી આપણે એક સબ્જેક્ટ લઈએ છીએ કરતા. અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. અહીંયા આપણે એ પણ લખી શકીએ અર્ચના મધર એન્ડ હર ફાધર વેર ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. એવું પણ લખી શકીએ. બીજું વાક્ય આપણે બનાવવું હોય તો આપણે એવું પણ બનાવી શકીએ કે સલીમ, ટીના એન્ડ અર્ચના વેર ઇન ધ લાઇબ્રેરી ઓન 12th ઓફ ધીસ મંથ. અર્ચના એન્ડ મધર વેર એટ ડોક્ટર્સ ક્લિનિક ઓન 12th ઓફ ધીસ મંથ. ઓકે, તો આ પ્રમાણે તમે
બનાવી શકો। અહીંયા મેં 12th લખ્યું છે, જે ડેટ આવતી હોય તે લખી શકો, તમે 10th લખી શકો। ઓકે, ટૂંકમાં અહીંયા વાક્ય બનાવવાનો ભાવ રહેલો છે। શીખવાનું એ છે કે વાક્ય આપણે કઈ રીતના બનાવવાનું છે। તો તમારે અહીંયાથી લેવાનું છે, પછી એની સાથે કયો સહાયકારી ક્રિયાપદ એકવચન હશે તો વોઝ આવશે, જ્યારે એકથી વધારે હશે અર્ચના એન્ડ મધર તો બે થઈ ગયા, તો વેર એક જ હોય તો વોઝ। ઓકે, અર્ચના એન્ડ મધર વેર એટ ડોક્ટર્સ ક્લિનિક ઓન 10th ઓફ ધીસ મંથ, એ રીતના લખી શકીએ। એકલું અર્ચનાનું લખવું હોય, એકલું સલીમનું લખવું હોય તો સલીમ વોઝ ઇન ધ લાઇબ્રેરી ઓન 12th ઓફ ધીસ મંથ, ટીના વોઝ ઇન ધ લાઇબ્રેરી ઓન 12th ઓફ ધીસ મંથ। પરંતુ ત્રણેય સાથે આવશે અથવા તો બે આવશે અથવા એકથી વધારે આવશે ત્યારે આપણે વેર વાપરીશું। અર્ચના એન્ડ સલીમ વેર ઇન ધ લાઇબ્રેરી ઓન 12th ઓફ ધીસ મંથ, અર્ચના સલીમ એન્ડ ટીના વેર ઇન ધ લાઇબ્રેરી ઓન 12th ઓફ ધીસ મંથ। ઓકે, તો આ પણ ધ્યાન રાખવાનું છે અને શીખવાનું છે। આવા વાક્યો જ્યારે તમે લખીને પ્રેક્ટિસ કરશો તો તમને બિલકુલ સરળતાથી આવડી જશે। આગળ જોઈએ એક્ટિવિટી 10, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। હિયર વી હેવ સમ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ, કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે। એમ કોની સાથે આવે? એમ આઈની સાથે આવે। ઇજ હી સી ઇટ સાથે આવે। વોઝ એ પણ એનું ભૂતકાળનું રૂપ છે એટલે હી સી ઇટ અથવા તો એકવચન નામ સાથે। વેર બહુવચન સાથે, યુ સાથે, દે સાથે, વી સાથે। આર એ પણ યુ દે બહુવચન વી વગેરે સાથે આવે। તો આ ધ્યાન રાખવાનું છે અને એના આધારે આપણે અહીંયા જે બ્લેન્ક્સ આપેલી છે ખાલી જગ્યાઓ તે પૂરવાની છે। ટુડે ખાલી જગ્યા સેટરડે, તો ટુડે ઇજ એકવચન છે તો અહીંયા આપણે લખીશું ઇજ, ટુડે ઇજ સેટરડે। ઓકે, હવે ટુડે ઇઝ સેટરડે છે તો વર્તમાન કાળનું વાક્ય છે તો ત્યાં આપણે ઇઝ મૂકીશું। ગઈકાલે, આજે સેટરડે છે તો ગઈકાલે કયો વાર હતો? તો શુક્રવાર હતો, તો ત્યાં ઇઝનું ભૂતકાળ વોઝ થશે। યસ્ટરડે વોઝ ફ્રાઈડે। ધીસ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 6, આઈ એમ, આઈ સાથે એમ આવશે, ઇઝ નહીં આવે। તો this year I am in class 6, last year I was। જો વિદ્યાર્થી મિત્રો ઇઝનું ભૂતકાળનું રૂપ વોઝ છે અને એમનું પણ વોઝ છે, ખાસ ધ્યાન રાખજો બંનેમાં વોઝ જ આવશે। તો આઈ એમ ઇન ક્લાસ 6 અને લાસ્ટ યર આઈ વોઝ ઇન ક્લાસ 6, હું ક્લાસ 5, ગઈ સાલ હું 5મા ધોરણમાં હતો અને આ વર્ષે હું 6ઠ્ઠા ધોરણમાં છું। ઓકે, ધીસ વીક વી ખાલી જગ્યા ઇન સ્કૂલ, હવે વી છે બહુવચન છે અમે, તો જ્યારે બહુવચન હશે તો ઇઝનું અને એમનું આ બંનેનું બહુવચન આર થાય। ટૂંકમાં બહુવચન જ્યારે પણ હોય ત્યારે વર્તમાન કાળમાં આપણે ટુ બી ફોર્મમાં આર વાપરીએ છીએ, એટલે કે સાદી ભાષામાં સમજીએ તો બહુવચન સાથે આપણે આર વાપરીએ છીએ। અપવાદમાં યુ સિંગલ હોય, એક વચન હોય તો એની સાથે આર વપરાય છે। ધીસ વીક વી આર ઇન સ્કૂલ, તો લાસ્ટ વીક વી વેર, અહીંયા આરનું ભૂતકાળનું રૂપ વેર થશે। વી વેર ઇન પાર્ક, અમે પાર્કમાં હતા। અહીંયા ધીસ વીક વી આર ઇન સ્કૂલ, આ અઠવાડિયે અમે સ્કૂલમાં છીએ અથવા તો આ દિવસે અમે સ્કૂલમાં છીએ। અને લાસ્ટ વીક વી વેર ઇન પાર્ક, ગયા અઠવાડિયે અમે પાર્કમાં હતા, તો અહીંયા છીએ અને અહીંયા હતા। ઓકે, માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા હિયર ટુડે, માય ફ્રેન્ડ્સ આર, મારા મિત્રો અહીં છે આજે। માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે, તો આર આવશે, બહુવચન છે। દે વેર નોટ હિયર યસ્ટરડે, ગઈકાલે તેઓ અહીંયા હતા નહીં, તો દે વેર નોટ હિયર યસ્ટરડે। તો આ મુજબ આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે અને શીખવાનું છે। વર્તમાન કાળમાં આપણે એક વચન સાથે આઈ હોય તો એમ અને બાકીના કોઈ પણ એક વચન હોય તો ઇજ, બહુવચન સાથે આર લગાવીએ। ભૂતકાળમાં એક વચન સાથે વોઝ અને બહુવચન સાથે વેર વાપરાય છે, તો આ ધ્યાન રાખવાનું છે અને વાક્યો બનાવવાના છે। આવા બીજા વાક્યો બનાવો, અહીંયા મેં અગાઉથી બનાવેલા છે, તમે પણ તમારી રીતે અલગ વાક્યો બનાવી શકો છો।
just like today is Monday, yesterday was my birthday, we are in the garden today, they were in the farm yesterday. આ વાક્યો મેં માત્ર ઉદાહરણ સ્વરૂપે મૂક્યા છે, તમે તમારી રીતે બીજા ઘણા બધા વાક્યો બનાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 11 જોઈએ. તમારા પરિવારના સભ્યો વિશે નીચે પ્રમાણે વિગતો નોંધો. અહીંયા આપણે આપણા પરિવારની વિગતો નોંધવાની છે. જસ્ટ લાઈક અહીંયા હુ, તો કોણ છે, તો ફેમિલી મેમ્બર વિથ નેમ્સ. તમારે ફેમિલી મેમ્બરનું નામ લખવાનું છે. વેન એટલે એમની બર્થડેટ કઈ છે, એમનો જન્મ ક્યારે થયો હતો, એ જન્મ તારીખ બર્થડેટ લખવાની છે. અને વેર એટલે બર્થ પ્લેસ લખવાનું છે, એમનો જન્મ કયા સ્થળે થયો હતો તે લખવાનું છે. અહીંયા એક્ઝામ્પલના રૂપમાં મેં કેટલાક લખ્યા છે. મધર, તો એમનું નામ છે રંજનબેન, એમની ડેટ ઓફ બર્થ છે 9th ડિસેમ્બર 1990, એટલે કે 9/12/1990, અને બર્થ પ્લેસ આપણે અહેમદાબાદ લખ્યું છે. સેમ વે ફાધર રાહુલભાઈ, 1 ફેબ્રુઆરી 1988 મહેસાણા. બ્રધર રવિ, એની જન્મ તારીખ અને એનો બર્થ પ્લેસ. અને સિસ્ટર કૃષ્ણા, એની જન્મ તારીખ અને એનું બર્થ પ્લેસ. અહીંયા 4 એક્ઝામ્પલના રૂપમાં આપણે લીધા છે. તમારા ફેમિલી મેમ્બર્સ વધારે હોય તમે વધારે પણ લઈ શકો છો. ઓકે, હવે આના આધારે આપણે શું કરવાનું છે, વિગતો ભર્યા પછી આગળ જુઓ. વિગતોને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીં આપણને પ્રશ્નો આપેલા છે, એના જવાબ આપણે આ જે કોઠો ભર્યો છે, આ ટેબલ જે છે, આ ટેબલના આધારે આપવાના છે. પહેલો ક્વેશ્ચન જોઈએ. વોટ વોઝ ધ એજ ઓફ યોર ફાધર ઇન 2008? 2008માં તમારા ફાધરની એજ કેટલી હશે, તો એ આપણે ગણવું પડે. ઓકે, 2008માં ફાધરની એજ કેટલી હશે એ ગણવું પડે. તો અહીંયા એમની જન્મ તારીખ છે ત્યાંથી તમે ગણી, તો માય ફાધર્સ એજ વોઝ 20 years ઇન 2008. 1988નો જન્મ છે, તો 1999 10 વર્ષ, 1999માં 10 વર્ષ થાય, તો 2008માં 20 વર્ષ થાય. તો અહીંયા છે માય ફાધર્સ એજ વોઝ 20 years ઇન 2008. વેર વોઝ યોર બ્રધર ઓર સિસ્ટર બોર્ન? તો માય બ્રધર વોઝ બોર્ન ઇન મહેસાણા, માય સિસ્ટર વોઝ બોર્ન ઇન મહેસાણા. અહીંયા તમે તમારા ફ્રેન્ડ અથવા તો તમારા ભાઈ બહેનનું નામ જે પણ બર્થ પ્લેસ જે હોય તે લખી શકો. ઓકે, વેર વોઝ યોર મધર બોર્ન? તમારા મમ્મીનો જન્મ ક્યાં થયો હતો? માય મધર વોઝ બોર્ન ઇન અહેમદાબાદ. માની લો કે અહીંયા અહેમદાબાદની જગ્યાએ પાટણ હોય, તો માય મધર વોઝ બોર્ન ઇન પાટણ. ફાધરનું પૂછે, વેર વોઝ યોર ફાધર બોર્ન? તો માય ફાધર વોઝ બોર્ન ઇન મહેસાણા, માય ફાધર વોઝ બોર્ન ઇન કેનેડા, માય ફાધર વોઝ બોર્ન ઇન અમેરિકા. વોટ એવર જે પણ પ્લેસ હોય એ પ્લેસનું નામ તમારે લખવાનું છે. માય સિસ્ટર, વેન વોઝ યોર સિસ્ટર ઓર બ્રધર બોર્ન? તમારા બ્રધર અથવા સિસ્ટરનો જન્મ ક્યારે થયો હતો? વેન એટલે ક્યારે, ખાસ ધ્યાન રાખો, અને વેર એટલે ક્યાં. આ બંને WH ક્વેશ્ચનમાં છે, યાદ રાખવાનું છે. વેન એટલે ક્યારે. વેન વોઝ યોર સિસ્ટર ઓર બ્રધર બોર્ન? ક્યારે જન્મ થયો હતો? તો તમે લખી શકો માય સિસ્ટર વોઝ બોર્ન ઓન 17 એપ્રિલ 2019. અહીંયા જન્મ તારીખ લખવાની છે. માય બ્રધર વોઝ બોર્ન ઓન 17 એપ્રિલ 2019. જે પણ એની બર્થ ડેટ હોય લખવાની છે. 5મો ક્વેશ્ચન છે, વોટ ઇઝ યોર મધર્સ બર્થ ડેટ? વેરી સિમ્પલ ક્વેશ્ચન. અહીંયા તમારે તમારી મધરની બર્થ ડેટ લખવાની છે. માય મધર્સ બર્થ ડેટ ઇઝ, માય મધર્સ બર્થ ડેટ ઇઝ, અને પછી જે પણ મધરની બર્થ ડેટ હોય 9 ડિસેમ્બર 1990. ઓકે, એ મુજબ તમારે તમારા મમ્મીની જે પણ બર્થ ડેટ હોય લખવાની છે. ઓકે, આ મુજબ લખી દીધા પછી આગળ જે એક્ટિવિટી છે એમાં લખ્યું છે કે વર્ગમાં ચકાસો કે તમારા પરિવારના સભ્યને મળતી આવતી બર્થ ડેટ કે બર્થ પ્લેસ કે નામ જેવી વિગતો બીજા કોઈ વિદ્યાર્થીના પરિવારમાં છે કે કેમ. જો સરખી વિગતો હોય તો વર્ગ સમક્ષ રજૂ કરો. માની લો કે તમારા કોઈ ભાઈબંધ, કોઈ બહેનપણી કે તમારા કઝિનના
ફ્રેન્ડ સર્કલમાં કે એના ફેમિલીમાં કોઈની બર્થડે કોઈનું બર્થ પ્લેસ સેમ આવતું હોય તો તમારે તેની વિગતો જણાવવાની છે અને ઉદાહરણ મુજબ લખવાનું છે. જસ્ટ લાઈક માય ફાધર એન્ડ ટીનાઝ ફાધર, માય ફાધર એન્ડ ટીનાઝ father were born at same place. Father were born at the same place. મારા પપ્પા અને ટીનાના પપ્પા એક જ જગ્યાએ જન્મેલા છે. ઓકે, તો આ મુજબ તમારે વાક્યો લખવાના છે. એક્ટિવિટી 12 જોઈએ. વેરી સિમ્પલ એક્ટિવિટી છે. ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્યો આપેલી જગ્યામાં લખવાના છે અને આ પ્રવૃત્તિથી તમે શું શીખ્યા તેની વર્ગમાં ચર્ચા કરવાની છે. જસ્ટ લાઈક એક્ઝામ્પલ આપેલું છે, ઉદાહરણ હેલો, દેન કોમા, 108 સર્વિસ, દેન ફૂલ પોઈન્ટ એટલે કે પૂર્ણ વિરામ, હાઉ કેન આઈ હેલ્પ યુ, પછી ક્વેશ્ચન માર્ક. તો અહીંયા એક જ લાઈનમાં આવી જાય છે, પરંતુ આપણે નીચે જે ખાના આપેલા છે એમાં અલગ અલગ લખવાનું છે. તો જો અહીંયા એચ, પછી ઈ, એલ, એલ, ઓ, પછી કોમા માટે એક ખાનું, પછી 108 માટે એક ખાનું, એ જ રીતે બધામાં. તો જ્યારે તમે અહીંયા લખશો આ એક્ટિવિટીમાં તો તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા એ અને એન, તો આ બંને ખાનામાં એ અને એન આવશે. જસ્ટ લાઈક એ અને એન. પછી અહીંયા એક્સિડન્ટ, તો એ આ ખાનામાં આવશે એક્સિડન્ટ શબ્દ. ઓકે, આ મુજબ તો અહીંયા સુધી આવશે એક્સિડન્ટ વાળો શબ્દ. એ પ્રમાણે તમારે આગળ લખતું રહેવાનું છે. ખ્યાલ આવ્યો? આ લખવા પાછળનો ઉદ્દેશ શું છે, આમાંથી આપણે શું શીખી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, કદાચ આપણને ખબર હશે કે આપ જાણતા હશો જ્યારે પણ કોઈ ફોર્મ ભરવાનું થાય છે તો મોટા ભાગે બેન્કિંગના ફોર્મ છે તો એમાં જ્યારે આપણે પેનથી ફોર્મ ભરતા હોઈએ તો ઉપર સૂચના હોય છે કે કેપિટલ લેટર્સમાં અથવા તો બોલ્ડ લેટરમાં ભરવું, અર્થાત કે કેપિટલ અક્ષરોમાં ભરવું, અથવા તો આવા ખાના આપેલા હોય છે એમાં ભરવાનું હોય છે. તો આવું લખવાથી આપણે એનો પણ એક મહાવરો કરી શકીએ. સાથે સાથે અક્ષર ઉપર નીચે ના થાય એનો પણ મહાવરો થાય. તો આ રીતના લખીને આપણે આ એક્ટિવિટી પૂરી કરવાની છે. ત્યારબાદ છે પ્રોજેક્ટ વર્ક. ધોરણ 5 થી 8ના ગુજરાતી અથવા સામાજિક વિજ્ઞાન અથવા તો વિજ્ઞાન ટેકનોલોજીના પાઠ્યપુસ્તકમાંથી ગુજરાત કે ભારતમાં થઈ ગયેલી મહાન વિભૂતિઓ વિશે માહિતી મેળવવાની છે. તેમના ફોટા ચોંટાડવાના છે અને તેના વિશે 2-3 વાક્યો લખવાના છે. ઉદાહરણના રૂપમાં અહીંયા મહાત્મા ગાંધીજીનો આપણને ફોટો આપેલો છે, એના વિશે 2 વાક્યો છે. ગાંધીજી વોઝ બોર્ન એટ પોરબંદર, હી વોઝ એ ફ્રીડમ ફાઇટર. અહીંયા તમે સરદાર પટેલનો ફોટો લગાવી શકો અથવા તો જે પણ મહાન વિભૂતિનો ફોટો તમને મળે એનું લગાવી એમનું નામ લખી શકો. એમનો જન્મ માની લો કે અમદાવાદમાં થયો હોય તો જે પણ વ્યક્તિ હોય ખાલી જગ્યા વોઝ બોર્ન એટ અહેમદાબાદ, હી વોઝ અ સાયન્ટિસ્ટ, જે પણ હોય એ પ્રમાણે તમારે લખવાના છે. શક્ય હોય તો બધા જ ફોટા ચોંટાડીને લખવાનો પ્રયત્ન કરશો. તમે આ પ્રોજેક્ટ વર્કમાં મોટા ભાઈ બહેનની મદદ પણ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આ મુજબ આપણે યુનિટ 1 સંપૂર્ણ પૂરો કરી દીધો છે.